છોટાઉદેપુર જિલ્લામાં આવેલી નાની મોટી નદીઓમાં અત્યાધુનિક રેતખનન થવાથી પર્યાવરણની અસરોની સાથે સાથે રાષ્ટ્રીય સંપત્તિઓને પણ નુકસાન થઈ રહ્યું છે, જેની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ જોર પકડ્યું છે। નેશનલ હાઈવે 56 પર જેતપુર પાવીના સિહોદ પાસે આવેલા ભારત નદી પરના વર્ષો જૂના પુલના પાયા બેસી જતા 19 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી પુલ પર વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેની મુદત લંબાવાતા આ પુલ પર હવે 11 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી સદંતર અવરજવર બંધ રાખવાનું જાહેરનામું લંબાવવામાં આવ્યું છે। જેતપુર પાવી સાથે સંપર્ક ધરાવતી જનતાને 35 કિલોમીટરનો ફેરો ફરીને જેતપુર પાવી આવવું પડતું હોય, જેને લઈને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ડાયવર્ઝન બનાવવાની માંગ પણ કરવામાં આવી છે। રોજિંદા વાહન વ્યવહારથી લોકોને હાલાકી પડતા સિથોલ ગામના યુવાનોએ નદીના પટમાં 10 જેટલી પાઇપો દબાવી રેતીની થેલીઓ મૂકી હાલ પૂરતું કામચલાઉ બાઇકો પસાર થાય એવું નાનું ડાયવર્ઝન બનાવતા રાહદારીઓને રાહત થઈ છે અને હાલ આ રસ્તેથી દ્વિચક્રી વાહનો પસાર થઈ રહ્યા છે। જોકે સિથોલ ગામના યુવાનોએ શક્તિ પ્રમાણે ભક્તિ કરે તેમ તેમનાથી શક્તિ પ્રમાણે હાલ પૂરતો રસ્તો બનાવ્યો એ પણ કાબિલે તારીફ છે।